તો સીધા જઈએ જગન્નાથ મંદિરમાં હાલમાં નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે અને નેત્રોત્સવ વિધિ બાદ અલગ અલગ જે વિધિ છે તેની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં પૂજા અર્ચના થઈ રહી છે। આપ જે આ દ્રશ્યો સીધા મંદિરથી જોઈ રહ્યા છો, નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારો યોજાશે। બપોરે હમણાં 11 વાગે ભંડારો યોજાશે અને ડીજીપી સીપી સહિત ઉચ્ચ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા છે। ત્યારે થોડીવાર પહેલા જ ધજા ચડાવવામાં આવી હતી। આ બંને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક બાજુ પૂજા અર્ચના ચાલી રહી છે, બીજી બાજુ ધજાનું પૂજન કર્યા બાદ ધજા ચડાવવામાં આવી હતી અને હાલમાં નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। એટલે કે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવશે, કારણ કે એવી લોકવાયકા છે કે ભગવાન જ્યારે મામાના ઘરે ગયા હોય ત્યારે તેમણે જે ત્યાં ખાનપાન કર્યું તેનાથી તેમની આંખો આવી હોય છે અને તેના કારણે આંખે પાટા બાંધવામાં આવતા હોય છે। ત્યારે આ પાટા જે છે તે 2 દિવસ રાખવામાં આવશે, જે રથયાત્રાના દિવસે ઉતારવામાં આવશે। તો હજારો સાધુ સંતો અને ભાવિકો મહાપ્રસાદ આજે ગ્રહણ કરશે। ત્યારે આજે રિહર્સલ પણ થશે, જે રથયાત્રાના રૂટ પર આજે રિહર્સલ થવાનું છે। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને લોકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા। તો હાલમાં આરતી ચાલી રહી છે। આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું, ધ્વજાની પહેલાં પૂજા કરવામાં આવી અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને હાલમાં નેત્રોત્સવ વિધિ જે છે તે પૂર્ણ થયા બાદ મંદિરના જે દ્વાર છે તે ખોલવામાં આવ્યા અને હાલમાં મંદિરમાં આરતી ચાલી રહી છે। તો 11 વાગે મહાપ્રસાદ યોજાશે, કારણ કે જે દૂર દૂરથી ભક્તો આવ્યા છે, જે સાધુ સંતો આવ્યા છે, તેઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે।